સુરતના ભેસ્તાનમાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર. જૂની અદાવતની તકરારમાં યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી કરાઈ હત્યા. સલમાન રુસ્તમ સૈયદ ઉંમર આશરે 30 વર્ષની હત્યા કરવામાં આવી. ગોલ્ડન આવાસમાં સમગ્ર બનાવ બન્યો. રાત્રે આશરે 11:40 કલાકની આસપાસ આ ઘટના બની હતી. 5-6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ. રાત્રિના સમયે અજાણ્યા અને ઓળખીતા શખ્સોના ટોળાએ ઘેરી લઈ સલમાન પર તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે પીઠ આગળના ભાગે તેમજ હાથ પર ઉપરા છાપરી ઘા ઝીંક્યા. મૃતક ભંગારના ધંધા સાથે સંકળાયેલો છે. પરિવારમાં 2 છોકરી, 1 છોકરો અને પત્ની છે. હાલ તો સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવાર દ્વારા યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પરિવારમાં શોક છવાયો છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત. અજમલ જાદવની સાથે. તમારું નામ? મોહમ્મદ રુસ્તમ સૈયદ સાહેબ. શું ઘટના બની છે? મારા છોકરાને રાતે 11:50 में આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે. કોણે માર્યો છે? કઈ જગ્યાએ? પેલા સાબિર છે ને ગુરો છે ને પેલા 2 જણ છે, લાંબો છે, બધા 4 જણા છે ને 20-25 જણા હતો એટલે મારવાવાળા 4 જણા છે. શું કારણ? કંઈ મારો દુશ્મની નથી સાહેબ. મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં. એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે. પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ. છોકરાને કોણ છે? લડકા 3 લડકા છે, લડકી છે સાહેબ. શું માંગ છે? માંગીને કદી મારો ઇન્સાફ જોઈએ સાહેબ.